ગુજરાત માટે આગામી 10 દિવસ વરસાદ માટે ખૂબ મહત્વના છે। હાલમાં વરસાદની જે રીતે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન અને આ સાથે લો પ્રેશરની સ્થિતિના કારણે વરસાદ થવાની નહિવત સંભાવના વર્તાઈ રહી છે। બંગાળની ખાડી અરબ સાગરમાં જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે રીતે ગુજરાત માટે આ 10 દિવસ મહત્વના એટલા માટે કારણ કે હવે વરસાદનું જે નવો રાઉન્ડ શરૂ થશે કે કેમ, ઓગસ્ટના અંતિમ દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે અને આ સાથે સપ્ટેમ્બરની શરૂઆતની સાથે અઠવાડિયામાં આ વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। તો આજના દિવસની ખાસ આપણે જ્યારે વાત કરીએ તો સોમવારનો આજનો દિવસ બપોરના સમયગાળા દરમિયાનની વાત કરીએ કે 4 વાગ્યાના અરસા દરમિયાન ખાસ ગુજરાત માટે હવામાનનું આ વાતાવરણ કેવું રહેવાનું છે। સમગ્ર રીતે આ વખતનો જે વરસાદ છે તે સાર્વત્રિક રાજ્યમાં ગુજરાત રાજ્યની વાત કરીએ તો 4% ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે। સિઝનમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર એવો છે કે જ્યાં એમના માટે ચિંતા વર્તાઈ રહી છે। અત્યારે પણ આજના દિવસ માટે પણ તમે જોઈ રહ્યા છો એકદમ કોરુકટ આ વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। દ્વારકા હોય કે જૂનાગઢ આ સાથે ઉના સહિતના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની વરસાદની સિસ્ટમ અહીં સક્રિય નથી થયેલી દેખાઈ રહી। ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડી શકે તેવું અનુભવાઈ શકે છે। પવનની દિશા પણ તેજ છે, પવનની ગતિ રહેશે, પરંતુ વરસાદ નહીં થાય આ તમામ વિસ્તારોમાં કેમ કે સાર્વત્રિક સિઝનમાં જે વરસાદની સ્થિતિ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 26% જેટલી ઓછી છે તે વર્તાઈ રહી છે। એટલે આ બંને વિસ્તારો માટે ખૂબ ચિંતાનો વિષય છે। વાત જ્યારે આપણે અમદાવાદની કરીએ, અમદાવાદનો આ વિસ્તાર કે છેલ્લા કેટલા દિવસોથી આપણે ધૂપછાવની પરિસ્થિતિ, વાદળછાયું વાતાવરણ અમદાવાદ શહેરમાં જોઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં મહદઅંશે વાતાવરણમાં પલટો આવી શકે છે, પરંતુ એટલો ભારે વરસાદ નહીં પડે। વરસાદની સ્થિતિ છે, જે સિસ્ટમ છે એકદમ નોર્મલ રહેવાની છે। બધી જગ્યાએ એકસરખો વરસાદ નહીં પડે, ક્યાંક છૂટો છવાયો અને ક્યાંક ધીમી ધારે વરસાદ રહી શકે છે। આ સાથે સાથે મધ્ય ગુજરાતની જો પણ આપણે વાત કરવાની હોય તો આ ભાવનગર સહિતનો વિસ્તાર છે, વડોદરા છે, ત્યાં પણ કોઈ વરસાદની સિસ્ટમ અહીં સક્રિય થયેલી નથી દેખાઈ રહી। ખાસ કરીને વલસાડ છે, વલસાડ સહિતનો જે દરિયા કિનારાનો વિસ્તાર હશે કે પછી સુરત છે, ત્યાં પણ આજે બપોરના ગાળા સમયના દરમિયાન આ કોઈ વરસાદની સિસ્ટમ એક્ટિવ થયેલી નથી દેખાઈ રહી। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, પાલનપુર હોય કે મહેસાણા, ત્યાં પણ વરસાદ નહીં પડે। તો નેક્સ્ટ જ્યારે આજના દિવસ દરમિયાન આપણે વાત કરીએ વિંડીના માપને આપણે આગળ વધારીએ, વિંડીના માપના આપણે જોઈએ કે સાંજે 6 વાગ્યાના અરસા દરમિયાન વરસાદની સિસ્ટમ કેવી રહેવાની છે। મોટાભાગે સેમ સિચ્યુએશન અને સેમ આ ડીપ ડિપ્રેશનની સ્થિતિ છે તે સાંજના સમયગાળા દરમિયાન પણ આજના દિવસ માટે એવી જ રહેવાની છે। ખાસ કરીને વરસાદ માટે હાલ કોઈ સંકટ નથી તોડાઈ રહ્યું, પરંતુ જે રીતે માછીમારો છે એના માટે ચેતવણી છે। ખાસ કરીને આ તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો, જૂનાગઢ, ઉના હોય કે પછી ગીર સોમનાથ, આ સાથે દેવભૂમિ દ્વારકા, ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી થયેલી। જામનગરમાં પણ કોઈ જ પ્રકારનો વરસાદ નથી પડેલો દેખાઈ રહ્યો। આ સાથે દક્ષિણ ગુજરાત કે આ સુરત અને વલસાડ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ માત્ર છૂટો છવાયો વરસાદી ઝાપટા સાંજના સમયગાળા દરમિયાન પડી શકે છે। ભાવનગરમાં પણ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી। અમદાવાદ શહેરમાં તો ખાસ ગરમી અને ઉકળાટ તો છે, પરંતુ વરસાદની સિસ્ટમ એક્ટિવ એટલી નથી થયેલી દેખાઈ રહી। આ સાથે પાલનપુર હોય કે મહેસાણા, જે તમામ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો છે ત્યાં પણ કોઈ પણ પ્રકારનો વરસાદ આજના દિવસ દરમિયાન નથી નોંધાઈ રહ્યો। એટલે કે ટૂંકમાં કહી શકાય કે આગામી 10 દિવસ વરસાદ માટે ખૂબ મહત્વના છે। બધી જગ્યાએ એકસરખો વરસાદ નહીં પડે, પરંતુ હવે વરસાદનું નવું સિસ્ટમ કેવી રીતે શરૂ થશે, નવા મહિનાની શરૂઆતની સાથે વરસાદી રાઉન્ડ શરૂ થશે કે કેમ, તેના માટે હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે। તમે જો નીચાણવાળા વિસ્તારોમાં હોય કે ખેડૂત હોય તો તમારે સ્થાનિક વિસ્તારના હવામાન બુલેટિન પર નજર રાખવી યથાવત રહેવાની છે।